હેલો વ્યુઅર્સ, હું છું સીએ મોહિત આડતિયા અને તમે મને નિહાળી રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ફાઇનાન્શિયલ પંડિત ઉપર. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ આ વિડીયોમાં રેરા વિશે. રેરા શું છે, સ્પેશિયલી આપણે આજે ગુજરાત રેરા વિશે ડિસ્કસ કરશું. શું છે રેરા, રેરાને લઈ આવવાનું કારણ શું છે અને રેરા આવવાથી નોર્મલ જે લોકો હોમ બાયર્સ છે તેને શું ફાયદાઓ છે, તેમજ બિલ્ડર લોકોએ કયા કયા કમ્પ્લાયન્સીસ ફરજિયાતપણે કરવા પડશે આ રેરામાં રજિસ્ટ્રેશન કરાવ્યા પછી, અને કયા કયા લોકોએ રેરામાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, કયા કયા બિલ્ડર લોકોએ કે કોન્ટ્રાક્ટર લોકોએ કે ડેવલપર લોકોએ આ રેરામાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, એના વિશે આપણે આજે ડિસ્કસ કરીશું. તો પહેલી વાત શરૂઆત કરીએ આપણે કે શું છે રેરા અને એને વોટ ઇઝ ધ પર્પઝ ઓફ મેકિંગ ધીસ લો. તો ભારત સરકારના દરેક અલગ અલગ આપણા જે પણ સેક્ટર્સ છે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે, ફોર એક્ઝામ્પલ ઇન્સ્યોરન્સ સેક્ટર છે, તો ઇન્સ્યોરન્સ કંપનીઓને રેગ્યુલેટ કરવા માટે IRDA નામની એક રેગ્યુલેટર છે જે લોકો રેગ્યુલેટ કરે છે કે ભાઈ વેધર દે આર વર્કિંગ પ્રોપરલી ઓર નોટ, એન્ડ જે પણ કોમન મેન છે એ લોકોને ટાઈમ પર ઇન્સ્યોરન્સ મળી જાય છે કે નહીં, એની ક્લેમ મળે છે કે નહીં. જેવી જ રીતે ફોર એક્ઝામ્પલ સેબી છે, તો સેબી ઇઝ રેગ્યુલેટર ફોર લિસ્ટેડ કંપનીઝ કે જે લોકો જે કંપનીઝનું લિસ્ટિંગ થયેલું છે સ્ટોક એક્સચેન્જમાં, BSE કે NSE સ્ટોક એક્સચેન્જમાં, વેધર દે આર ફંક્શનિંગ પ્રોપરલી, તેમાં ઇન્સાઇડર ટ્રેડિંગ તો નથી થતું કે નહીં, અને નોર્મલ ઇન્વેસ્ટરનો ઇન્ટરેસ્ટ પ્રોટેક્ટ થાય છે કે નહીં, એ રેગ્યુલેટ કરવા માટે સેબી છે. તે જ રીતના અલગ અલગ ફોર એક્ઝામ્પલ RBI છે કે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી છે, એમાં કોઈ બેન્કિંગ ફ્રોડ નથી થતા ને કે થાય છે, પણ they are there to prevent those frauds and to detect those frauds in advance. એટલે આ બધા અલગ અલગ સેક્ટર્સને રેગ્યુલેટ કરવા માટે અલગ અલગ છે. જેમ બેંક્સને રેગ્યુલેટ કરવા માટે RBI છે, ઇન્સ્યોરન્સને રેગ્યુલેટ કરવા માટે IRDA છે, સેબી છે જે લિસ્ટેડ કંપનીઝને રેગ્યુલેટ કરે છે. આવી રીતના દરેક કોઈ પણ સેક્ટર તમે લો તો એને ઉપર કોઈ એક બોડી હોય છે જે નોર્મલી આ આખા સેક્ટરને રેગ્યુલેટ કરતી હોય છે. અત્યાર સુધી શું હતું કે real estate sector was predominantly dominated by the developers. I mean ઘણા બધા એવા ઇશ્યુઝ આવેલા હતા જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ગયેલા હતા, અને ત્યાં ઇન્વેસ્ટર કે પછી જે ફ્લેટ ઓનર્સ છે એ લોકોને પોતાના રાઇટનું પ્રોટેક્શન માટે ઇનિશિયલી ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ બોડી નહોતી કે જે ત્યાં જઈને એ લોકો પોતાની ફરિયાદ કરી શકે, અને પ્રોપર બાંધકામ થાય છે કે નહીં, જે બિલ્ડર્સ પોતાના બ્રાઉઝરમાં જે વસ્તુઓ છપાવે છે એક્ઝેક્ટલી એવી જ એકચ્યુઅલમાં વસ્તુઓ મળે છે કે નહીં, આ બધી વસ્તુઓની ચકાસણી કરવા માટે કોઈ રેગ્યુલેટર હતા નહીં. તો બેઝિક પર્પઝ ઓફ ધીસ એન્ટાયર એક્ટ રેરા, દેટ મીન્સ રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ. આમાં ડેવલપમેન્ટનો ડી સાયલેન્ટ છે, આપણે નોર્મલી રેરા કહીએ છીએ, બટ આઈ વિલ પ્રોનાઉન્સિએટ ઇટ એઝ રેરડા બિકોઝ ઇટ ઇઝ અ રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ. તો આજે આપણે આ ડિસ્કસ કરશું કે શું એક્ઝેક્ટલી કયા લોકોને, કયા બિલ્ડર્સ, પ્રમોટર્સ, ડેવલપર્સ, લેન્ડ ઓનર્સ, કયા લોકોને રેરા લાગુ પડશે અને એને કઈ રીતના રજિસ્ટ્રેશન કરાવવાનું છે, શું એની બેઝિક ડ્યુટીઝ છે, શું એના કમ્પ્લાયન્સીસ છે, અને અલોટીઝને કયા કયા એંગલથી આ રેરાની અંદર પ્રોટેક્શન મળી શકે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી સ્ટાર્ટ વિથ ગુજરાત રેરા. તો બેઝિકલી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં દે હેવ in the 7th schedule they were given the list. જે તે સમયે આપણા ભારતનું બંધારણ ઘડાયેલું હતું ત્યારે અમુક એરિયાસ એવા હતા કે જે સ્પેસિફિકલી ભારત સરકારની કંટ્રોલની અંદર હતા. ફોર એક્ઝામ્પલ ઇન્કમ ટેક્સ છે કે પછી ઇન્ડિયન રેલવે છે, તો આ બધા સેક્ટર્સ એ પર્ટિક્યુલરલી જે તે ભારત સરકારના કંટ્રોલની હેઠળ હતા. તેવી જ રીતે અમુક એરિયાસ એવા હતા કે જે સ્પેસિફિકલી સ્ટેટ ગવર્મેન્ટને, જેમ કે મહેસૂલ છે કે પછી ઘર વેરો છે આપણે જે, કે પછી અત્યાર સુધી જે હતું વેલ્યુ એડિશન વેટ હતું, એવી રીતના અલગ અલગ એરિયાસ હતા જે સ્પેસિફિકલી જે તે રાજ્ય સરકારના લિસ્ટમાં હતા કે આ વસ્તુ, આવો એક્ટિવિટી રાજ્ય સરકારે કરવાની છે અને આ એક્ટિવિટી ભારત સરકારે કરવાની છે, યુનિયને કરવાની છે બેઝિકલી. અમુક એરિયાઝ એવા હતા કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં જે હજી છે કે જેમાં દે આર ઇન ટુ ધ કોમ્પોઝિટ લિસ્ટ. કોમ્પોઝિટ લિસ્ટ મતલબ યુનિયન ગવર્મેન્ટ અને જે તે સ્ટેટ ગવર્મેન્ટ બંને ભેગા મળીને
એ એક્ટિવિટીઝ કરવાની રહે છે. તો બેઝિકલી ટ્રાન્સફર ઓફ લેન્ડ ઇઝ અ પાર્ટ ઓફ કમ્પોઝિટ લિસ્ટ, એટલે એ બંને રાજ્ય સરકાર તેમજ ભારત સરકાર બંનેને ભેગા મળીને કરવાનું એક એક્ટિવિટી છે જે બંધારણમાં કોમ્પોઝિટ શેડ્યુલ 7માં આપેલી છે. તો એ તહેત ફર્સ્ટ રેરા એક્ટની લેજિસ્લેશન અપ્રુવલ મળી 2016માં. રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 2016 કહેવાય છે, જેના તહેત ટોટલ 92 સેક્શન્સ છે, 92 કલમ છે. એમાં અલગ અલગ કલમમાં અલગ અલગ વસ્તુઓની જોગવાઈઓ કરેલી છે અને એ કલમમાં એ લોકોએ જે તે રાજ્ય સરકારને પોતાના રાજ્યમાં આનું ઇફેક્ટિવ રીતે ઇમ્પ્લિમેન્ટેશન થાય કાયદાનું, એ માટે જે તે રાજ્યએ પોતાના રાજ્ય માટે સ્પેસિફિકલી રૂલ્સ અને રેગ્યુલેશન ઘડવાની એ લોકોને કાયદામાં છૂટ આપેલી છે. રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટમાં જે તે રાજ્ય સરકારને છૂટ આપેલી છે. તો એ તહેત ગુજરાતમાં ગુજરેરા રેગ્યુલેશન, ગુજરેરા રૂલ્સ, જનરલ રૂલ્સ અને બીજા બધા રૂલ્સ તેમજ ગુજરાત રેરા રેગ્યુલેશન્સ એ મેઇનલી 1 મે 2017થી આપણે કહી શકીએ કે ગુજરાતમાં રેરા રેગ્યુલેશન, રેરા એક્ટ કાયદો એ ઇફેક્ટિવ થયો છે ફ્રોમ 1 મે 2017. હવે આપણે જાણીએ કે આ ગુજરાત રેરામાં કોણ કોણ કવર થાય છે એક્ઝેક્ટલી. પહેલાં તો એ વસ્તુ વિશે વાત કરીએ. તો આમાં રેરાની સેક્શન નંબર 3 છે, જેમાં કહેલું છે કે બધા જ ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ જે છે, ઓનગોઈંગ પ્રોજેક્ટ્સનું રજિસ્ટ્રેશન જે તે પ્રમોટરે કાયદાનું અમલીકરણ થયા પછી, એટલે કે 1 મે 2017 પછી 3 મહિનાની અંદર કરી દેવાનું રહેશે. તો આપણે પહેલાં તો જાણવું એ જરૂરી છે કે ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ છે શું. તો ગુજરાત રેરામાં એની એક સિમ્પલ ડેફિનેશન કે સિમ્પલ એક્સપ્લેનેશન આપેલું છે કે ધ પ્રોજેક્ટ્સ વિચ હેવ નોટ રિસીવ્ડ ધ કમ્પ્લીશન સર્ટિફિકેટ ઓન ધ ડેટ ઓફ ઇફેક્ટિવનેસ ઓફ ધીસ એક્ટ ઇઝ ઓનગોઈંગ પ્રોજેક્ટ. દેટ મીન્સ કે જેટલા પણ પ્રોજેક્ટ છે જે લોકોને કમ્પ્લીશન સર્ટિફિકેટ નથી મળેલું, 1 મે 2017 પહેલાં જેને બાંધકામની પરવાનગી મળેલી હતી, પણ 1 મે 2017 સુધીમાં જે પ્રોજેક્ટને બાંધકામની મંજૂરી મળ્યા પછી કમ્પ્લીશન સર્ટિફિકેટ નથી મળેલું, બેઝિકલી ધોઝ ઓલ પ્રોજેક્ટ્સ આર ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ. હવે આપણે એ જાણીએ કે આમાં પ્રોજેક્ટની ડેફિનેશન શું છે, કે કયા કયા પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તો આપણે રેરા એક્ટની જે સેક્શન નંબર 3 જે છે, કલમ 3માં એ લોકોએ કીધેલું છે કે બધા પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે એક્સેપ્ટ, એટલે એમાં એના અપવાદ આપેલા છે કે કયા કયા પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂર નથી. તો એમાં એક તો કીધેલું છે કે પ્રોજેક્ટ્સ વિચ આર ફોલિંગ અંડર ધ નોન પ્લાનિંગ એરિયા, જે તે ડિસ્ટ્રિક્ટ કે એના જે પ્લાનિંગ એરિયાની જે અલગ અલગ આપણા જે તે લોકલ ઓથોરિટીના રૂલ્સ છે, એક્ટ છે, ફોર એક્ઝામ્પલ ગુજરાત છે તો જુનાગઢ છે, જામનગર છે, રાજકોટ છે, એના જે તે પ્લાનિંગ એરિયાની બહાર જે ફોલ થતા હોય એ એરિયામાં જો કોઈ પણ કન્સ્ટ્રક્શન કે ડેવલપમેન્ટ થતું હોય તો એ એરિયાના પ્રમોટરે પોતાના પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂર નથી. દેન સેકન્ડ થિંગ ઇઝ દેટ કે 500 સ્ક્વેર મીટરથી ઓછી જગ્યામાં જો તમારું ડેવલપમેન્ટ થવાનું હોય, એરિયા ઓફ લેન્ડ ટુ બી ડેવલપ્ડ ઇઝ લેસ દેન 500 સ્ક્વેર મીટર્સ, એટલે કે 500 સ્ક્વેર મીટરથી ઓછી જગ્યામાં જો તમે તમારું પ્રોજેક્ટ કરવાના હોય તો એ કેસમાં પણ તમારે રેરામાં રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત નથી. દેન નંબર ઓફ યુનિટ્સ આર લેસ દેન 8, એટલે કે તમે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવતા હોય તો નંબર ઓફ શોપ્સ કહો, કે પછી તમે જો રેસિડેન્શિયલ યુનિટ બનાવતા હોય તો નંબર ઓફ અપાર્ટમેન્ટ્સ કહો, કે પછી તમે મિક્સ ડેવલપમેન્ટ હોય, નીચે દુકાન હોય ને ઉપર રેસિડેન્શિયલ ફ્લેટ્સ હોય, total number of units, if they are less than 8, then also you are not required to get yourself registered. એટલે કે 8 થી ઓછા યુનિટ હોય તો પણ તમારે એનામાં રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત નથી. હવે અહીંયા ઓથોરિટી આનું ક્યારેક ક્લેરિફિકેશન કે ઇન્ટરપ્રિટેશન ઉલટું કરી નાખે છે લોકલ લેવલની ઓફિસમાં. તે લોકો એવું કહે છે કે ભાઈ જો બેમાંથી એક પણ કન્ડિશન સેટિસ્ફાઈ ન થતી હોય દેન યુ આર રિક્વાયર્ડ ટુ રજિસ્ટર. એટલે કે તમારા જો 500 સ્ક્વેર મીટરથી જગ્યા વધારે હોય અને ભલે તમારા 8 થી ઓછા યુનિટ હોય તો પણ તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડે. અને ઊંધું લઈએ તો કે ભાઈ તમારું 500 સ્ક્વેર મીટર થી તમારી જગ્યા ઓછી છે બટ તમારા નંબર ઓફ યુનિટ્સ 8 થી વધારે છે તો પણ તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડે. ઇન એની કેસ તમારે એઝ પર માય લીગલ ઇન્ટરપ્રિટેશન અને જે એક્સપર્ટની સાથે પણ મેં આ વસ્તુ વિશે ડબલ ચેક કરાવેલું છે, જે લોકોને 500 સ્ક્વેર મીટરથી
ઓછી જગ્યા હોય એને રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી, અને જે લોકોને 8થી ઓછા યુનિટ હોય એને પણ રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. જો બે કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય, દેટ મીન્સ કે 500 સ્ક્વેર મીટરથી વધારેની જગ્યા ડેવલપ થતી હોય અને 8થી વધારે યુનિટ હોય તો જ તમારે આમાં રજિસ્ટ્રેશન કરવાની જરૂરિયાત છે. હોઈ શકે કે મિસઇન્ટરપ્રિટેશનના કારણે તમને એ લોકો નોટિસ પણ મોકલી શકે, પણ દેન યુ હેવ ટુ ફાઇટ અગેન્સ્ટ દેટ. અને સેક્શન 3 સબસેક્શન 2માં અરેરામાં આ વસ્તુની ક્લિયરલી ઇન્ટરપ્રિટેશન કરેલું છે, અને જો આવું કંઈ થાય તો યુ કેન ફાઇટ અગેન્સ્ટ ધોઝ નોટિસીસ. એટલે આ હતું બેઝિકલી આપણે વાત કરી કે કયા કયા લોકોએ રજામાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તો અકોર્ડિંગ ટુ માય ઇન્ટરપ્રિટેશન ઓફ ધ લો, જે લોકોને 500 સ્ક્વેર મીટરથી વધારેની જગ્યામાં ડેવલપમેન્ટ કરવાનું છે અને નંબર ઓફ યુનિટ્સ જે છે દુકાન મકાન ભેગા મળીને 8થી વધારે છે, તે લોકોએ આમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. હવે આટલું આપણે ડિસ્કસ કર્યા બાદ આપણે હવે એ જાણીશું કે ડોક્યુમેન્ટ્સ કયા કયા હોય છે બેઝિકલી એમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે. તો ગાઈસ, દેર આર સો મેની બંચ ઓફ ડોક્યુમેન્ટ્સ, ટોટલ 28 થી 29 ડોક્યુમેન્ટ્સ છે, અને આ બધા ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના હોય છે ઓનલાઈન એઝ વેલ એઝ ફિઝિકલ. જે તે જુનાગઢ જિલ્લાની જે ટાઉન પ્લાનિંગ ઓફિસ હોય છે, ટેમ્પરરી આ લોકોએ અત્યારે ટાઉન પ્લાનિંગ ઓફિસીસને કામ આપેલું છે રેરાનું, એના સેપરેટ એમ્પ્લોઈઝ નથી. તો જ્યાં સુધી દે ડોન્ટ એમ્પ્લોય દેર ઓવન એમ્પ્લોઈઝ, રેરા એમ્પ્લોઈઝ, ત્યાં સુધી આ ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ જે છે એની આખી એક એપ્લિકેશન, એક બંચ ઓફ ફાઇલ્સ બનાવીને જે તે જિલ્લાની ટીપીઓ ઓફિસમાં સબમિટ કરવાની હોય છે, અને ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. ઓનલાઈન એપ્લિકેશન કર્યાના 7 દિવસની અંદર તમારે એ વસ્તુઓની ફિઝિકલ ડોક્યુમેન્ટ્સની પૂર્તિ જે તે ટાઉન પ્લાનિંગ ઓફિસમાં કરવાની હોય છે. કયા કયા ડોક્યુમેન્ટ હોય છે, તો એનું એક આખું લિસ્ટ છે. મારા વિડીયોની નીચે મારી વેબસાઇટનું એડ્રેસ છે, તમે એમાં ક્લિક કરીને જાણી શકો છો કે કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે રજિસ્ટ્રેશન કરાવવા માટે. બેઝિકલી ઇફ યુ આર અ પાર્ટનરશિપ ફોર્મ, તમારી જો ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી પેઢીનું પાન કાર્ડ જોઈએ છે, તમારા ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવનું પાન કાર્ડ જોઈએ છે, એનો ફોટોગ્રાફ જોઈએ છે, પછી તમારા છેલ્લા 3 વર્ષના ઇન્કમટેક્સના રિટર્ન જોઈએ છે, છેલ્લા 3 વર્ષની બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, જો ઓડિટ થતું હોય તેનો ઓડિટ રિપોર્ટ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ, આ બધી વસ્તુઓ ફાઇનાન્શિયલ એન્ડમાં જરૂરી છે. ટાઉન પ્લાનિંગ સાઇડથી તમારે આનું તમારું બિલ્ડિંગ પ્લાન લેઆઉટ જે હોય છે એ જોઈએ છે. બિનખેતી કરેલી હોય છે એને લેઆઉટનું ડોક્યુમેન્ટેશન માગે છે એ લોકો. ત્યારબાદ તમને જે પરવાનગી મળેલી છે, કોમેન્સમેન્ટ સર્ટિફિકેટ જે આપણે કહીએ એને, કે ફોર્મ ડીમાં જે તે તમને જિલ્લાની ઓફિસમાંથી જે તમને બાંધકામની મંજૂરી મળેલી હોય છે તે જોઈએ છે. પછી જોઈએ છે એન્કમરન્સ સર્ટિફિકેટ, એટલે તમારી જમીન જે છે એના ઉપર તમે જો કોઈ પ્રોજેક્ટ લોન લીધેલી હોય તો એક વકીલનો રિપોર્ટ, અને ન લીધેલી હોય તો પણ વકીલનો રિપોર્ટ કે આ પર્ટિક્યુલર જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની લોન નથી અને બોજાહીન છે, એ રીતનો એક રિપોર્ટ આવે છે. પછી પ્રોજેક્ટ એરિયા ડેવલપમેન્ટ પ્લાન છે, જે તે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં તમને આ વસ્તુઓની પૂર્તિ થઈ શકે છે. ત્યાં એપ્લિકેશન કર્યા પછી તમને એ લોકો પ્રોજેક્ટ એરિયા ડેવલપમેન્ટ પ્લાન આપે છે કે આપણી તમારી જે પ્લોટ નંબર કે જે પણ સર્વે નંબરમાં જગ્યા છે તેનો એક લોકેશન મેપ, સાયન્સ સ્ટેમ્પ કરીને લોકો આપે છે, એ વસ્તુની જરૂરિયાત હોય છે. આ સિવાય ઘણા બધા ડોક્યુમેન્ટ્સ છે, બીજા મેં તમને જેમ કીધું અગાઉ એમ કે 28-29 ડોક્યુમેન્ટ્સ છે. તો આ બધા ડોક્યુમેન્ટ્સ તમને મારી વેબસાઇટમાં નીચે, આ વિડીયોની નીચે મારી વેબસાઇટની લિંક છે, ત્યાંથી તમને મળી રહેશે. હવે કોઈને ક્વેશ્ચન એવો હોય છે કે જો ભાઈ હું આ ન કરાવું તો, કે ફોર એક્ઝામ્પલ હું રજિસ્ટ્રેશન નથી કરાવતો તો મિત્રો અત્યાર સુધીમાં ટિલ ટુડે, એટલે કે આ વિડીયો હું શૂટ કરી રહ્યો છું 28 એપ્રિલ 2018, આજ સુધીમાં ટોટલ 56 to 57 પેનલ્ટીના ઓર્ડર પાસ થઈ ચૂકેલા છે. એટલે બેટર છે કે તમે લોકો લોની બાઉન્ડ્રીમાં રહીને જ કામ કરીએ આપણે, બિકોઝ તમારા સેક્શન 3માં આ લોકોએ ક્લિયરલી કહી દીધેલું છે કે નો પ્રમોટર શેલ market, advertise, sell or book any of the residential apartment or offices without getting themselves registered with RERA. તમે કોઈ પણ જાતનું માર્કેટિંગ ના કરી શકો, તમે પોતાનું બ્રાઉઝર પણ છપાવી ન શકો, અને જો આવું કરો અને રેરાવાળાના ડોક્યુમેન્ટ ક્યાંક પ્રૂફમાં તમારું આવે તો દે હેવ રાઇટ ટુ ઇમ્પોઝ અ પેનલ્ટી ઓફ 10% ઓફ ધ પ્રોજેક્ટેડ કોસ્ટ ઓફ ધ ટોટલ એન્ટાયર પ્રોજેક્ટ. એટલે તમારી જેટલી એસ્ટિમેટેડ પ્રોજેક્ટની કોસ્ટ છે, ફોર એક્ઝામ્પલ 10 કરોડની તમારા પ્રોજેક્ટની કોસ્ટ છે, દેન દે હેવ રાઇટ ટુ ઇમ્પોઝ અ પેનલ્ટી ઓફ અપ ટુ 10%. તમને 10%, એટલે કે 10 કરોડના પ્રોજેક્ટમાં તમને 1 કરોડ સુધીની પેનલ્ટી ઇમ્પોઝ કરવાનો જે તે રાજ્ય સરકારને પાવર આપેલો છે આ કાયદા તહેત. તો બેટર ટુ કમ્પ્લાય વિથ ધ એક્ટ, અને એઝ સુન એઝ યુ, જેમ બને એમ જલ્દી તમે જેવું કે તમારું પોતાનું બાંધકામની મંજૂરી આવે
એ તરત એની સાથે જ બાકીના ડોક્યુમેન્ટ્સ તો વિલ ફોલો. એટલે મેઇન બાંધકામની મંજૂરી આવ્યા પછી તમે આરામથી આ પ્રોસેસમાં સ્ટાર્ટ કરી શકો છો. 28થી 29 ડોક્યુમેન્ટ્સ જે છે એની પૂર્તિ કરી અને તમે આ વસ્તુઓને આગળ વધારી અને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. એઝ સૂન એઝ યુ ગેટ રજિસ્ટર્ડ અને જેમ તમારું રજિસ્ટ્રેશન આવશે તેમ તમે કોઈ પણ ફર્ધર દસ્તાવેજ તમારે જે કરવાના છે, જે 6 ફેબ્રુઆરીના ગુજરાત રેરાનું એક સર્ક્યુલર આવેલું હતું અને કોઈ પણ ઓફિસમાં જ્યાં દસ્તાવેજની નોંધણી થતી હોય ત્યાં તે લોકોએ દસ્તાવેજની નોંધણી રેરાના રજિસ્ટ્રેશન નંબર વગર ન કરવી એવી ફરજ પાડવામાં આવી હતી. તો જો તમે આ બધી વસ્તુઓમાંથી ઇફેક્ટિવલી બહાર આવી અને કાયદાની અંદરમાં રહીને કામ કરવા માગતા હોય તો ઝડપથી તમારું રજિસ્ટ્રેશન કરાવો. અને કોઈ પણ જાતની ક્વેરી હોય તો ડેફિનેટલી યુ કેન ગેટ બેક ટુ મી. મારો કોન્ટેક્ટ ડિટેલ્સ પણ વેબસાઇટની અંદર છે, તો તમે કોઈ પણ જાતની ક્વેરીઝ કે કોઈ પણ જાતની દુવિધા હોય તો સંપર્ક કરી શકો છો.